નમસ્કાર. ડીજે પ્રથા બાબતે છેલ્લા 2-3 દિવસથી અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરના અલગ અલગ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે. એમને મારી વિનંતી છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનટોરમાં. મિત્રો, હાલ દરેક સમાજમાં પરિવર્તન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ સમાજનું નવું બંધારણ તૈયાર થઈ રહ્યું છે, તો બીજી તરફ ક્યાંક એવો બંધારણના ભંગનો આરોપ સામે આવી રહ્યો છે. તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા 16 મુદ્દાઓનું એક કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ સમાજમાં ફાલતુ ખર્ચ અને કુરી રિવાજોને અટકાવવાનો હતો. આ બંધારણમાં લગ્ન અને સામાજિક પ્રસંગમાં ડીજે પ્રથા પર પ્રતિબંધ મુખ્ય મુદ્દો તરીકે સામેલ છે. પરંતુ હવે આ જ મુદ્દેને લઈને ઠાકોર સમાજની અંદર મોટો વિવાદ ઉભો થયો છે. ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના ઘરે થયેલા પ્રસંગ દરમિયાન ડીજે વાગ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. સમાજના આગેવાનો કહે છે કે આ ઘટના દરમિયાન બંધારણના નિયમોનું ઉલ્લંઘન થયું છે અને એટલે સમાજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યા છે. બીજી બાજુ ગબ્બર ઠાકોર અને તેમના ગામના લોકો કહે છે કે ડીજે પર પ્રતિબંધ જાનમાં હતો, વરઘોડામાં નહીં, અને અમે કોઈ નિયમ તોડ્યો નથી. આ સમગ્ર મુદ્દામાં પ્રસિદ્ધ લોકગાયક વિક્રમ ઠાકોર સામે આવ્યા અને તેમણે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનું સમર્થન કર્યું. આ પછી મામલો વધુ ગરમાયો. હવે આ સમગ્ર મુદ્દે ઠાકોર સમાજના સામાજિક આગેવાન મુકેશ ઠાકોરે શું કહ્યું છે, ચાલો તેનું નિવેદન સીધું જ સાંભળીએ મિત્રો. નમસ્કાર. ડીજે પ્રથા બાબતે છેલ્લા 2-3 દિવસથી અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરના અલગ અલગ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે. એમને મારી વિનંતી છે. ઠાકોર સમાજનું બંધારણ કોઈ વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી. સમગ્ર વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના 27 તાલુકાના સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો, મહંતો, શિક્ષિત વર્ગના લોકો અને ઠાકોર સમાજનું 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાયો લઈ સમાજમાં કુરિવાજો ઓછા થાય, સમાજના પ્રસંગોમાં ખર્ચાઓ ઓછા થાય અને સમાજની અંદર જે બદીઓ છે એ દૂર થાય, એ રીતે તમામ લોકોના અભિપ્રાય લઈ, સલાહ સૂચન લઈ, માર્ગદર્શન લઈ અને 27 તાલુકાના તમામ બોર્ડના તમામ પ્રગના તમામ વિસ્તારને લાગુ પડે એવું એક કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ વિરોધ નોંધાવ્યો નથી, કોઈ પોતાનો વાંધો મૂક્યો નથી. 4 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ઓગળજીની ધરા ઉપરથી આ બંધારણ રજૂ કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના નેતૃત્વની હાજરીમાં, તમામ સામાજિક ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં, લાખો લોકોની હાજરીમાં બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અને એના પછી અનેક પરિવારોએ પોતાના પ્રસંગો બંધારણની મર્યાદામાં રહીને પૂરા કર્યા છે. બંધારણનું સંપૂર્ણ પાલન થવાનું ચાલુ થઈ ગયું છે. ત્યારે બંધારણને ઉપરવટ જઈ અને બંધારણના 16 મુદ્દા પૈકીના એક મુદ્દાનું ઉલ્લંઘન અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે તેમના પરિવારમાં જ્યારે પ્રસંગ થયો ત્યારે કર્યું છે અને એની સામે સમાજે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. બંધારણ સમિતિઓએ, સામાજિક અગ્રણીઓએ અને સમાજના લોકોના અભિપ્રાય લઈ અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઉપર કડક કાર્યવાહી કરી છે. આ જ રીતે કોઈ પણ બંધારણનું ઉલ્લંઘન કરશે તો આવનારા સમયમાં કાર્યવાહી થશે. પરંતુ અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરને હું કહેવા માંગુ છું કે આ સમાજે તમને ખૂબ મોટા બનાવ્યા છે, એટલે આ સમાજની ઉપરવટ જઈ સમાજના સારા કાર્યોમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો, થાકી જશો. સમાજની ઉપરવટ જઈ અને કોઈ પણ કામ કરશો તો 100% સમાજ તમારી સામે રહેશે, સમાજ તમારી ઉપર કાર્યવાહી કરશે. જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ જ સમાજ તમને નાના બનાવવાનો પણ પ્રયત્ન કરશે. એટલે ત્રણેય કલાકારોને મારી વિનંતી છે કે સમાજના બંધારણને સમર્થન આપો. 99% થી વધારે લોકો આ બંધારણને સમર્થન કરી રહ્યા છે, ત્યારે તમે પણ એક સમાજના વ્યક્તિ તરીકે જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ સમાજના બંધારણને તમે સમર્થન આપી અને આવનારા સમયમાં સમાજની જે પ્રગતિ થવાની છે એમાં સાથ સહકાર આપો. સમાજ એ હાથીનો પગ છે. સમાજની વિરુદ્ધમાં જઈ અને ક્યારેય કોઈ માણસ ટકી શકતો નથી અને સમાજથી ઉપરવટ જશો તો તમે થાકી જશો, એકલા પડી જશો. એટલે તમને વિનંતી છે કે સમાજને સહકાર આપો, સમાજના સારા કાર્યમાં મદદ કરો અને સમાજના જે ખોટા ખર્ચાઓ છે, કુરિવાજો છે, એના ઉપર જે સમાજે પ્રતિબંધ મૂક્યો છે તો એમાં તમે પણ મદદરૂપ બનો અને આવનારા સમયમાં સમાજ સાથે મળી અને પ્રગતિ કરે એના ભાગીદાર બનો. તો મિત્રો, આપણે સાંભળ્યું મુકેશ ઠાકોરનું નિવેદન. મુકેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઠાકોર સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું નથી. 27 તાલુકાના સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો, શિક્ષિત વર્ગ અને વર્ષોથી સમાજનું નેતૃત્વ કરતા લોકોના અભિપ્રાય લઈને આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે 4 જાન્યુઆરી 2026ના રોજ લાખો લોકો
ની હાજરીમાં આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે અને આજે સુધી અનેક પરિવારો આ બંધારણ મુજબ પ્રસંગો પૂર્ણ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ બંધારણનું ઉલ્લંઘન કરશે તો આવનારા સમયમાં પણ સમાજ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. મુકેશ ઠાકોરે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર અને વિક્રમ ઠાકોરને સંદેશો આપતા કહ્યું છે કે જે સમાજે તમને ઓળખ આપી છે એ જે સમાજની સામે જોઈ કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ટકી શકતું નથી. અંતમાં તેમણે સમાજના તમામ લોકોને અપીલ કરી છે સમાજના સારા કાર્યોમાં સહકાર આપે, કુરિવાજો અને ખોટા ખર્ચ સામે સમાજને મજબૂત બનાવે અને સમાજની પ્રગતિ ભાગીદાર બને. આ સમગ્ર ઘટનાને સમાજ અને વ્યક્તિ વચ્ચેનો એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો છે. સમાજનું બંધારણ મોટું કે વ્યક્તિની લોકપ્રિયતા? તમારો અભિપ્રાય શું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો જોવા માટે વાયરલ 1 ટોરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.